સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના વરદ હસ્તે ચોરવાડમાં ઝુંડ માતાજીના મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીનો મેળો કે જેનું આયોજન કરવામાં આવ્યું. આ 5 દિવસ યોજાનાર મેળાનું ઉદ્ઘાટન ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના હસ્તે કરાયું હતું. વેરાવળ પાટણના હજારોની સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ કરશે કે જેમાં ટેન્ટ બાંધીને 5000થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે. ત્યાં 5 દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારાઓ ખારવા સમાજ સામાન્ય માણસની જેમ અહીં રહે છે. સાથે જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાય છે. ત્યારે આગામી 24 ઓગસ્ટ ભાદરવાની એકમને રવિવારને રોજ માતાજીને પૂજાપો ચડાવવામાં આવશે. ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મંત્રી, નારણભાઈ બાંડિયા, ખારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહિત સાથે જોડાયા હતા. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે. હું વેરાવળ સમસ્ત ખારવા પટેલ છું. આજે વર્ષોની પરંપરાગત જે જૂન ભવાની માતાનો મેળો થાય છે ખારવા સમાજ દ્વારા, આજે એનું ઓપનિંગ હતું. ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું. માતાજીને કરી છે કે આ મેળો અમારો સફળ થાય અને સમગ્ર સમાજનું અને માછીમારોનું સારું થાય એવી માતાને પ્રાર્થના કરશું. ને આવતા 24 તારીખને રવિવારના રોજ એક પૂજાપો ચડશે જે ખારવા સમાજ દ્વારા પહેલો ચડાવવામાં આવશે. પછી આખા સમાજના ઘરે ઘરેથી પૂજાપો ચડશે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવશે કે આવનારા દિવસો માછીમારો માટે સારા જાય. અને વિશેષમાં કે અહીંયા 2-3 દી રાસ ગરબા પણ થશે. તો બધા ખારવા સમાજના બહેનો લાભ લેશે આનો. જય સોમનાથ. દીપક જોશી સાથે ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.